પંચમહાલ જિલ્લાના ગોધરાની મિસરી નદી ગોધરાના રહેવાસીઓના નસીબને કારણે મળી છે, પરંતુ આ નદીનું ગળું દબાવનાર પણ આ શહેરના લોકો જ જવાબદાર છે। આ નદીની આસપાસ તેમાં ગટર લાઈનો તથા ગંદુ પાણી ભેળવી દેવામાં આવ્યું છે અને આ નદીની આસપાસના વિસ્તારોના રહીશો તેમાં કચરો અને માનવજાતને નુકસાન થાય તેવી વસ્તુ નદીના પુલ પરથી નાખવામાં આવે છે। પરંતુ આવનાર સમયમાં આપણી આ મિસરી નદી પહેલાંની જેમ સૌંદર્ય રૂપ ધારણ કરે તો આપણે આપણી નદીનું રક્ષણ કરીશું તેવો નિરાધાર કરવું પડશે। આ મિસરી નદીને ફરીથી જીવિત કરવાનો જે વિચાર કર્યો છે તેમાં ભાગીદાર બનવું પડશે। આ મિસરીના નિર્માણ માટે આપણા ગોંદરા વિસ્તારના કાઉન્સિલર યાકુબ બક્કર તપેલી સાહેબ, ઉસ્માન ગની શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, ગોધરા શહેરના લઘુમતી વિસ્તારના આગેવાનો તથા નામી અનામી લોકો અને આ નદીનું પુનઃજીવિત કરવા માટે ડૉક્ટર સુજાત વલી સાહેબે આવેદનપત્ર આપી અનેક મૌખિક રજૂઆત કરેલ છે। આ વિશે ગોધરાના એમએલએ CK રાહુલજી સાહેબે ગાંધીનગરમાં ગુજરાત CM સાહેબ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો। આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી માટે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવી રહ્યા છે, તો ફરીથી આ મિસરી નદીની વાત તેમના સમક્ષ કરવામાં આવે અને નદીને પહેલાંની જેમ સ્વચ્છ પાણી વહે અને નદી સૌંદર્ય જળવાઈ રહે તેવી અમારા તરફથી માંગ છે। સાથે સાથે ગોધરાના સિંગલ ફળિયાના ગઢનાળાના અસંખ્ય લોકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। આ ગઢનાળાના નિર્માણ માટે પણ અનેક વખત આવેદનપત્રો આપવામાં આવ્યા છે, તેનું પણ ધ્યાન રાખી ગોધરાના એમએલએ સાહેબ તથા નગરપાલિકાના કાઉન્સિલરો તથા આગેવાનોને અપીલ છે કે CM સાહેબ જોડે મુલાકાત સમયે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડવા વિનંતી છે।